છે? જો કે પપ્પા તો અહીંયા આપણે મને એમ થયું કે આપણે હારે જઈને પપ્પા કહેવાનો વારો આવશે, પણ મને પણ આવું સંભાળ્યું ને એટલે મને પણ રોવું આવી જાય. રામ મને રસ્તો બતાય જીવને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. અને રેડી તો જો કે હમણાં આપણે કાળા કપડામાં જ રેડી થઈ છીએ, કેમ કે થંબનેલ ને ટાઇટલ જોઈને આવ્યા, તમને ખબર તો હશે જ તે. આપણે અમારા માં આવી ગયા છે એટલે આપણા વિડીયો તો જો કે આપણે બનાવેલા જ હતા, પણ આપણે કાંઈ મૂકતા નહોતા, કેમ કે સારું ન લાગે. આપણા કુટુંબના મા પાસે થયા હોય આપણે સારું ન લાગે, નહીં સિરાગ? હા, તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કારણ કે આજે આપણે વિડીયો બનાવ્યો હતો, ઘણા ખરાની આપણે કમેન્ટ આવી હતી, ઘણા ખરાના મેસેજ આવ્યા હતા કે આવી રીતના આમ છે, એટલે મેં કીધું હાલ આપણે વિડીયો બનાવી નાખવી. તો જો આપણે વિડીયો પણ આપણે શરૂઆત કરી હતી, જેથી કરીને બધાને ખબર પડે કે આને વિડીયો કેમ નહોતા આવતા. કોકને એમ થાય કે શું પ્રોબ્લેમ આવી ગયો છે, કેમ વિડીયો નહીં મૂકતા હોય. ઘણા બધાને અલગ અલગ ઘણા ખરાને અલગ વિચાર આવતા હોય, એટલા માટે આપણે આજે વિડીયો પણ બનાવી નાખ્યો છે. કારણ કે અમારા ગઢા એક ડોશીમાં હતા, એ વૈયા ગયા છે. અને જો કે એ તો આપણે ગઢા જ હતા, એની ઉંમર પણ આપણે 100 વર્ષ પૂરી થઈ ગયેલી હતી. સાચે શું? હા, એની અવસ્થા પૂરી થઈ એટલે માં તો જો આપણે વયા ગયા છે. અને આપણે જે બેસતા વર્ષનો વિડીયો બનાવ્યો ને એમાં આપણે એમાં આવેલા છીએ. જો એને વિડીયો ન જોયો હોય, આપણે નવા વર્ષનો બનાવેલો છે, કેમ કે આપણે એને પગે લાગવા ગયા હતા. આપણે પગે લાગવા માને ગયા હતા, એમાં આપણે વિડીયોમાં આવી ગયા છે. જેને ન જોયો હોય એ જઈને જોઈ આવજો. હા, અને આપણે બે વિડીયોની અંદર આપણે બે ગઢામાં આપણે આવેલા છે. તો કારણ કે જે આપણે ખાટલામાં સૂતેલા છે ને એવડા એમાં આપણે વૈયા ગયા છે. હા, તો જો કે આપણે તો હમણાં વિડીયો નહીં આવે, અને તમને કીધું પ્રમાણે બનાવેલો થશે પણ મુકાય નહીં, કેમ કે આપણે હાવ ઘરના થાય એટલે આપણે કાંઈ મૂકવી કાંઈ સારું લાગે નહીં. એટલે આપણે 3-4 દિવસથી બ્લોગ નહોતા આવતા, તો સિરાગે કીધું કે હાલો આપણે આજે એક વિડીયો જ બનાવી નાખવી, કેમ કે આપણી ફેમિલીમાં આપણે જાણ તો કરવી પડે કે આપણા માં વયા ગયા છે, એટલે આપણે વિડીયો એ કારણે નથી મૂકતા, નહીં સિરાગ? હા, અમારે પણ એક આ રીતના બનાવ બની ગયો છે, એટલે તમને તો જો કે કેવું જ પડે. અને જો કે એ તો આપણે સાંજે ખીચડીને દૂધ ને ખાઈને પીને ટેસ્ટી આપણે સાંજે ઉતા થાય, સવારમાં આપણે 9 વાગે આ રીતના બનાવ બન્યો છે. જો કે આપણે તો કારખાને વહી ગયા હતા, એટલે કારખાને આપણે પાછળ ફોન આવ્યો 9 વાગે કે માં વહી ગયા છે, એટલે અમે કારખાનું બંધ કરીને ઘરે આવતા રહ્યા. કારખાનું તો આપણા ઘરનાનું જ છે, એટલે બધાને બંધ કરીને તો જો કે આવવું જ પડે, કેમ કે બધાને હનાનમાં એમ જવાનું હોય. એટલે આપણે માં પાછા થયા, રવિવારે પાછા થયા ને, એટલે આ લગભગ 5-6 જમણ થઈ ગયા છે. અને વ્લોગ તો જો કે આપણે મૂકતા, પણ ના શોર્ટ વિડીયો મૂકતા, અને એમાં જો કે આપણે તો આવ્યા જ નથી વિડીયોમાં. આપણે શોર્ટ વિડીયા 2 ચડાવેલા છે, એ પણ આપણે ખજૂરભાઈના વિડીયા ચડાવ્યા હતા. અને આગળ આપણે જે લોંગ વિડીયો ચડાવ્યો હતો એ છેલ્લો વિડીયો અમારો ખજૂરભાઈનો થતો. પછી આ રીતના બનાવ બની ગયો, એટલે આપણે કંઈ વિડીયો મૂકતા જ નહોતા. અને હવેથી આપણે 4 થી 5 દિવસ થઈ ગયા છે, અને આપણો માનું કારેજ ને એવું જો કે વહી જાય એટલે 2-3 દિવસ હજી લાગશે. પછી આપણે કન્ટિન્યુ પાછા જેમ આપણે વિડીયો મૂકતા થાય એ રીતના વિડીયો પણ આવતા રહે અમારા. અને જુઓ કે સેજુ તો રોજ આપણે કાંક કીર્તનમાં હતા જાય છે ત્યાં કા ઘરના રહ્યા એટલે કીર્તનમાં તો જવાનું જ હોય ને. આપણે સાંજે જઈએ, અડધી કલાક ટાઈમ લઈને. ગાશો પણ તને શું કઈ કીર્તન ગાતા આવડે છે? ગાશો પછી માની વાહ તું ગાવું પડે ને એકાદું કીર્તન, એકાદું નાનું તું ગાઈ નાખ આપણે, એટલે આપણે ફેમિલીમાં પણ ખબર પડે કે આપણે કઈ રીતે આપણે કીર્તન ગવાય છે. રામ મને રસ્તો બતાય જીવને જાવું છે એકલું, રસ્તો પ્રાણી પછી બતાવું, શું કર્યા પુણ્ય ને દાન જીવને જાવું છે એકલું. જે તો જો કે પાણી વળતો, જે માનું સોમવારે પાણી વળશે એટલે બધું કારજ ને એવું પતી જાય. પછી પાછા આપણા રેગ્યુલર જે ટાઈમે આવતા એ વિડીયો સિરાગ કેન પ્રમાણે મૂકશું. અને જો કે હજી તો આપણે આવા કપડાં પહેરવા પડે પાણી ઢોળ સુધી, અને ગઢા છે એટલે એનું તો થોડું ઘણું ઓછું રાખીને, પણ જે નાના વહી ગયેલા હોય ને એ અત્યારે તાજું થાય નહીં, એની વધારે યાદ આવે. કેમ કે અત્યારે ગઢાનું તો ન આટલું બધું લાગે, કેમ કે એ તો એની અવસ્થા પૂરી થઈ એટલે એ વૈયા ગયા છે. હા, જો કે આ તો આપણે જેના ઘરે આપણે ગેરહાજર થયા હોય એ લોકોને ખબર હશે. કારણ કે અત્યારે હારા મોડા બધાય કામે છે, આપણે જવું પડે છે. કારણ કે મારા પપ્પા હતા ત્યારે જો કે એ જઈ આવતા, અત્યારે મારા બા છે એટલે બધાય ડબલમાં જતા હોય, ડબલમાં કાંઈ જઈ ન શકે, એટલે મા દીકરાને બેને જવું પડે બધે. અને સેજુને પણ ખબર હશે કે કારણ કે સેજુ પણ નાની એવી હતી ને ત્યાર હું એના પપ્પા આવી ગયા છે. અને જ્યારે અમારા લગ્ન થયા
એ પહેલાં આપણે 6 મહિના પહેલાં મારા પપ્પા પણ ઓફ થઈ ગયેલા છે, એટલે સેજુને તો ઘણું ઓછું લાગે, કારણ કે પપ્પા વગરનું કઈ રીતે રહેવું, કેમ હાલવું ચાલવું, તે બધી એને ખ્યાલ છે. એ તો મારા કરતાં તો ચિરાગને વધારે ખબર હોય, કેમ કે એને પપ્પાની જગ્યાએ એને જવાનું હોય, કેમ કે બધા કારણે એને એમ જવાનું હોય યાદબીનમાં, તો ચિરાગને જવાનું હોય, કાંઈક સારું કામ હોય તો ચિરાગને પપ્પાની જગ્યાએ કરવું પડે. એ તો જેને ન હોય એને ખબર હોય એને તો જે અનુભવ ન હોય કાચી રાખ. એટલે અમારેથી જતો, મારે તો હું નાની એવી હતી, લગભગ મારા કિયાન કરતાં થોડીક મોટી, ત્યારના મારા પપ્પા ઓફ થઈ ગયેલા છે, એટલે ચિરાગને જે તાજું કહેવાય એટલે ચિરાગને થોડીક કેવડાવે કાચરા. હા, સેજુનો તો હું એમ જ કહું છું, તું નાની હતી ને ત્યારે તારા પપ્પા વહી ગયા, એટલે પપ્પા તો સેજુ હાવ ઓછું જ બોલીએ છે. મને એમ થયું કે આપણે હાહરે જઈને પપ્પા કહેવાનો વારો આવશે, પણ ત્યાં અમારા હાહરા પાસે ત્યાં, અને ત્યાં તો તમને કીધું એનું પ્રમાણે હું નાની હતી ત્યારના વહી ગયા, તો અત્યારે ટકે તાજું થાય કહેતા નથી. એની ઘોડે જો અમારે તો આવું, અમારું હોય ને તો અમારે વધારે ઘરે સાંભળે, બાકી ઘરનું હોય ને એટલે આને ચિરાગને તો મોટા રહ્યા એટલે જોકે બધે જવું પડે ને આવવું પડે, એટલે એને જોકે ગળે રૂમાલી તો કાઢતા જ નથી, કેમ કે અમારા પપ્પા હોત ને તો ન રાખે તોય હાલે, એટલે ચિરાગને અત્યારે રાખવો પડે કા ચિરાગ? હા, જો આપણે રૂમાલ તો 4 થી 5 એક ધારે આપણે રાખ્યું છે, અને જે આપણે પાણી ઢોળની પણ આપણે 2-3 દિવસની વાર છે, ત્યાં સુધી આપણે જો કે અત્યારે તો કારખાના વ્યા જઈએ છીએ, કારણ કે આવ્યો જ્યારે હોય ત્યારે મહેમાન આવતા હોય તો ઘડી બઘડી આપણે આવીએ, પછી પાછા કારખાને વ્યા જઈએ. તો ગઢા વહી જાય એનું તો જો કે અમને ન ઓછું લાગે, પણ અમારા જેવા બેયના ચિરાગના મારા પપ્પા વહી ગયા એનું બેક અમને વધારે લાગે. મને પણ આવું સંભાળ્યું ને એટલે મને પણ રોવું આવી જાય, કેમ કે આવું ટકે તાજું થાય એમ નથી કહેતા, એને ઘોડે ટકે તાજું થાય ને એટલે વધારે સાંભળે, કેમ કે મારે તો ક્યાંય પપ્પા કહેવાનો ગાળો જ ન રહ્યો છે. આપણે બોલતા શીખ્યા, અને આમ જોકે હું 9 વર્ષની છીએ ત્યારે આમ સમજવા શીખ્યા, ત્યાં તો ન્યાય મારા પપ્પા વહી ગયા, અહીંયા આવ્યા ત્યાં અહીંયા નહીં, એટલે આપણે તો કાંઈ પપ્પા કહેવાનો ગાળો જ નથી રહ્યો, એટલે આવી રીતે મરણ થઈ જાય ત્યારે વધારે સાંભળે. કેમ કે આપણે જો કે મારે તો મારા હાહુ છે એટલે મારે કાંઈ ઉપાધિ નથી, પણ ચિરાગને મારા પપ્પાની હાજરીમાં ચિરાગને હાજરી પૂરવી પડે કા ચિરાગ? હા, એ તો આગળ તમને કીધું કે હારા મળે બધે જ કામે આપણે જવું પડે, તો આવી રીતના કાંક જો અમારે પોઝિશન છે, અને આ સાથે આપણે પણ વિડીયો પણ પૂરો કર્યો છે, કારણ કે આપણે ફેમિલીમાં પણ ખબર પડે કે આ લોકોને વિડીયો કેમ નહોતા આવતા, પણ હવે આપણે 2-3 દિવસ પછી પાછા વિડીયો આવવા મળશે. હા, તે હવે પાછા મૂકવા જ પડે, કેમ કે નકર બધા તમે પણ વાટ જોઈ રહ્યો કે કેમ વિડીયો નહીં આવતા હોય, બંધ કરી દીધા છે બધાને, ઘણાને અલગ અલગ વિચાર આવે, તો હવે આપણે થોડાક દિવસ પછી માનું પાણી ઢોળવાઈ જાય પછી આપણે પાછા રેગ્યુલર જે ટાઈમે વિડીયો આવતા એ ટાઈમે મૂકશું. અને હગાવાળાને જો કે આપણે ખબર જ છે બધાને કે કેમ વિડીયો નહોતા આવતા. હા, આપણા હગા ઘરના હોય એને તો બધાને ખબર હોય, પણ આપણે જે યુટ્યુબ ફેમિલી હોય એને ન ખબર હોય, એટલે એ પ્રમાણે જો અમે વિડીયો પણ બનાવી નાખ્યો. તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.